ચેસની રમત એટલે એવી રમત જે ભાલ ભલાની બુદ્ધિ પરીક્ષા લઈ લે, પરંતુ આંખોથી દિવ્યાંગ યુવાનો જ્યારે આ રમત રમે ત્યારે જી હા, તમે પણ વિચારતા હશો કે વળી આંખોથી દિવ્યાંગ યુવાનો કેવી રીતે ચેસ રમે. તો જુઓ આ દ્રશ્યો. આણંદમાં દિવ્યાંગ લોકો માટે કામ કરતી સંસ્થા અંધ અપંગજન વિકાસ મંડળ દ્વારા આંખોથી દિવ્યાંગ યુવાનો માટે ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 66 દિવ્યાંગ યુવાનોએ ભાગ લીધો. સ્પર્ધાનું આયોજન કરનાર કોઈ જણાવ્યું હતું કે આ રમત આંખોથી દિવ્યાંગ લોકો વચ્ચે છે, જેથી રમતમાં ચીટિંગ કે છેતરપિંડીને કોઈ પ્રધાન નથી. આંખેથી દિવ્યાંગ લોકો કેવી રીતે ચેસ રમે તે પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે આ લોકો માટે ખાસ પ્રકારનું ચેસ બોર્ડ બનાવવામાં આવતું હોય છે, જેને ટચ કરવાથી જેમની મૂવમેન્ટની જાણ થતી હોય છે. આ બોર્ડમાં વચ્ચે ડોટ રાખવામાં આવે છે, જ્યાં ચેસના રમકડા ફિટ થઈ જાય છે. સફેદ અને બ્લેક રમકડા પાસ ખાસ પ્રકારના ચિહ્નો મૂકવામાં આવતા હોય છે, જેનાથી ચેસ રમનારા દિવ્યાંગ લોકો પોતાના પ્લેયરની ઓળખ કરતા હોય છે. યુનિવર્સિટીના એક્ઝેક્ટ પાછળ આપણે જે એલડી એન્જિનિયરિંગ ઝાંપો હતો ત્રિકોણે મારું નામ પ્રજ્ઞા પટેલ છે. હું અંધ અપંગ વિકાસ મંડળ મોગરી સંસ્થામાં 2017થી કાર્યરત છું અને અમારી સંસ્થા ધોરણ બાલવર્ગથી તે 12 ધોરણ સુધી અભ્યાસ કરાવે છે. અમારી સંસ્થામાં બ્લાઇન્ડ અને હેન્ડીકેપ 2 કેટેગરીના બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. તેમનો સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ મૂલ્ય સાથે અવનવી સ્પર્ધાઓમાં ભાગ લઈ અને અભ્યાસક્રમ સાથે તેમને ભણાવવામાં આવે છે. અને આજે અમે 1 ડે ટુર્નામેન્ટ વિરલભાઈ ત્રિવેદી સાથે અને બાળકો સાથે યોજ્યું છે અને જે સફળતાપૂર્વક 63 જેવા પ્લેયરોએ પાર્ટ લીધો છે. આ પ્રકારની સ્પર્ધા બાળકોના જીવનમાં કેટલું પરિવર્તન લાવે છે? વિદ્યાર્થી વહેલા તો જે બ્લાઇન્ડ બાળકો છે એ પોતે મેમરીથી એટલા બધા શાર્પ હોય છે, સાથે સાથે એમનો માનસિક વિકાસ અને એમના જે આંતરિક શક્તિ છે એને ખીલવવામાં આ રમત ખૂબ મદદ કરે છે. અને એની સાથે એ પોતાની જે આગવી પ્રતિભા બહાર લાવવા માટેનો એક કોન્ફિડન્સ વધે છે અને અભ્યાસમાં પણ આ રમત ખૂબ મદદ કરે છે. સર, આપનું શુભ નામ? નમસ્કાર, હું વિરલ ત્રિવેદી. સર, જે આજે આ સ્પર્ધા થઈ રહી છે, શું કહેશો? અંધ અપંગજન વિકાસ મંડળ મોગરી અને ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જના સંયુક્ત ઉપક્રમે આ એક દિવસીય અંધજન ચેસ સ્પર્ધાનું આયોજન થયું છે, જેમાં 66 જેટલા અંધજનો ભાગ લઈ રહ્યા છે. સર, આ પ્રકારની સ્પર્ધા આ દિવ્યાંગ બાળકો માટે કેટલી ઉપયોગી? આ એમના રમતગમત સાથે એમના શિક્ષણમાં પણ એમના અભ્યાસમાં પણ બહુ જ ઉપયોગી થાય એવું પાસું છે. કેમ કે ચેસની રમત એવી છે કે એમાં તમારું જે ધૈર્ય છે, તમારો સંયમ છે એ એમાં વધે છે અને તમને ભણવામાં પણ આ વસ્તુ ઉપયોગી થાય છે. આ જે બાળકો છે એ બાળકોને જીવનમાં આગળ કેટલી આઉટપુટમાં આવશે? ચેસની રમત એક એવી રમત છે જે દેખતા લોકો અને બ્લાઇન્ડ લોકો બંને કોઈ પણ નિયમ ભંગ કર્યા વગર શાંતિથી સાથે રમી શકે છે. બીજી વસ્તુ કે આ ચેસ જે છે એ એમને કરિયર ઓપ્શન તરીકે પણ કામ લાગે છે. એ લોકો ચેસ કોચ તરીકે, સારા ચેસ પ્લેયર તરીકે ક્યાંક ને ક્યાંક કંપનીમાં કે સરકારી જોબ પણ મેળવી શકે છે.